નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની વણિયાદ કોકાપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હતો। વણિયાદ કોકાપુર જૂથ શાળા, ડેરા ડુંગરી પ્રાથમિક શાળા અને વણિયાદ છાપરા પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન ખાંટ અને વણિયાદ કોકાપુર ક્લસ્ટરના સીઆરસી બિંદુબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યો હતો। કોકાપુર ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસભાઈ પટેલ, માજી સરપંચ શ્રી કાંતિભાઈ પરમાર, પૂર્વ મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ જયદીપભાઈ પટેલ, પૂર્વ મોડાસા તાલુકા પંચાયત સદસ્ય રમણસિંહ ખાંટ તેમજ એસએમસી કમિટીના અધ્યક્ષ જ્યોતિબેન પટેલ, શિક્ષણવિદ ઈશ્વરભાઈ પંચાલ તથા એસએમસી સભ્યો, ગ્રામજનો, વાલીઓની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો। કાર્યક્રમની શરૂઆત મહેમાનોને કુમકુમ તિલક કરી પ્રવેશોત્સવની રૂપરેખા મુજબ આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને દફતર કીટ આપી કરવામાં આવ્યો હતો। મહેમાનોના વરદ હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમને લીલી ઝંડી આપી નવીન ટ્રાન્સપોર્ટેશનની શરૂઆત કરવામાં આવી હતી। મહેમાનો, એસએમસી સભ્યો, શાળાના આચાર્યશ્રી, ગ્રામજનો અને વાલીઓનો શાળાના ઉપશિક્ષક રીનાબેન પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર।